પાલનપુર નજીક બાલારામ બ્રિજ ઉપર ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં અકસ્માતમાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા પોલીસ અને L&T દ્વારા સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતના કારણે હાઈવે પર 10 થી 15 કિલોમીટર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં રાત્રિ દરમિયાન પાલનપુર આબુ હાઈવે પર બાલારામ બ્રિજ પાસે એક ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ટ્રેલર ડિવાઈડર કૂદીને બાજુના રોડ પર જઈ ખાબકતા ટ્રેલરમાં રહેલ કપચી બંને રોડ પર પથરાઈ જવાથી બંને બાજુના રોડ બ્લોક થઈ ગયા હતા, જેના કારણે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો। ટ્રેલરનો ચાલક અને ખલાસી ટ્રેલરના કેબિનમાં ફસાઈ જતા L&T વિભાગ અને પોલીસની ભારે જહેમત બાદ બંને ઈસમોને બહાર નીકાળવામાં આવ્યા હતા। ટ્રાફિકના કારણે પાલનપુર હાઈવે પર 10 થી 15 કિલોમીટરની વાહનોની કતારો લાવતા પાલનપુર તાલુકા પોલીસે ભારે જહેમત બાદ 3 થી 4 કલાકની મહેનત બાદ ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો।